નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે વાત કરીશું રેલવે એનટીપીસીની એક એવી પોસ્ટ જે લોકોનું સપનું હોય છે, સૌથી બેસ્ટ પોસ્ટ કહી શકાય, ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. બહુ સારા લેવલની પોસ્ટ છે, લેવલ 5ની પોસ્ટ કહી શકાય. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આની રાહ જોતા હોય છે, કેમ કે આ વેકેન્સી આવે, આ જગ્યા બહાર પડે, આ પોસ્ટ બહાર પડે તો આની અંદર એપ્લાય કરી શકે છે. કારણ કે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે, નોન ટેકનિકલ વિદ્યાર્થીઓ આરામથી એપ્લાય કરી શકે છે. બિંદાસ એકદમ સારી એવી પોસ્ટ છે. તો જોઈશું આજે આ પોસ્ટ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આની અંદર શું પગાર ધોરણ મળશે, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, એ કમ્પ્લીટ આજે આપણે આજના સેશનમાં જોઈશું. તો કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે, જોબ પ્રોફાઇલ શું છે, બધી ચર્ચા આપણે આની અંદર કરશું આજે. તો સૌથી પહેલા એની વાત કરીએ તો આ વેકેન્સી રેલવે એનટીપીસી ના અંદર આવે છે. એટલે કે એનટીપીસી નો મતલબ થાય છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. રેલવે એનટીપીસી ની જે વેકેન્સી બહાર પડી છે, 21 તારીખથી એના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ગ્રેજ્યુએશન માટે, અને 12 પાસ વાળા વિદ્યાર્થીઓ માટે 28 તારીખથી ફોર્મ ભરાશે. તો એની અંદર આ એક એવી પોસ્ટ છે જેનું નામ છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. લેવલ 5 ની પોસ્ટ છે. તમે જોશો આની અંદર તમને આઈડિયા આવશે. એ પહેલા એ સમજી લઈએ આપણે કે એના માટે આપણે કમ્પ્લીટલી એક બેચ અનાઉન્સ કરીએ છીએ. ટૂંક સમયમાં આ બેચની શરૂઆત થશે. ડેટ છે 29 તારીખથી. બેચનું નામ છે રેલવે લક્ષ્ય બેચ. રેલવે એનટીપીસી લક્ષ્ય લાઈવ બેચ છે આ ટોટલી. પરીક્ષા ગુજરાતી ભાષામાં, તો તૈયારી પણ તમને શું કામ બીજા ભાષામાં કરાવવી, ગુજરાતી ભાષામાં જ તૈયારી કરાવવી. તમને પ્રોપર રેલવેનું મટીરિયલ તમને ગુજરાતી ભાષામાં જ અવેલેબલ કરાવી દેવું. 250 થી વધારે કલાકના લાઈવ લેક્ચર, CBT 1 અને 2 ની તૈયારી, વીકલી કરંટ અફેર્સના લેક્ચર્સ, મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર PDF, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ પણ જોઈ શકશો. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નો તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે, જે રેલવેના પાછલા જ વર્ષના પ્રશ્નો હશે, કારણ કે રેલવે પાછલા વર્ષના પ્રશ્નો જ વધારે પૂછતી હોય છે. ડન. આ બુક્સ તમને ફ્રીમાં મળશે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. કોઈ પણ સ્નાતક એમાં એપ્લાય કરી શકે છે. ટાઈમ છે સવારે 8:30 થી 10:30. રેડી? ચાલો આગળ વધીએ. તો શું તમારે રેલવેમાં ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર બનવું છે? આ છે એની પોસ્ટ. રેડી? ચાલો આ રીતનું તમારું ડ્રેસિંગ હશે. આગળ વધીએ. તો પહેલા ફોર્મ ભરવાની તારીખ જોઈ લઈએ. 21 તારીખથી લઈને 20 તારીખ વચ્ચે ફોર્મ ભરાશે. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 20 નવેમ્બર લાસ્ટ ડેટ છે. કોઈ પણ સ્નાતક, એટલે કે જેને BA કરેલું હોય, જેને BCom કરેલું હોય, જેને BBA કરેલું હોય, જેને BSc કરેલું હોય, જેને BCA કરેલું હોય, કોઈ પણ સ્નાતક તમે એપ્લાય કરી શકો છો. રેડી? પગારની વાત કરીએ તો 55,000 થી પણ સારો એવો પગાર છે. 55,000 થી સારો પગાર છે. 18 થી 33 વર્ષની એજ વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ST SC હોય તો 5 વર્ષ, OBC હોય તો 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. રેડી? આગળ વધીએ. પોસ્ટિંગ સૌથી મહત્વની વાત કે સાહેબ અમારે કામ શું કરવાનું છે, કઈ પોસ્ટ પર કામ કરવાનું છે, કેવી રીતે અમારે આગળ રહેશે કામ કરવાનું. તો સૌથી પહેલા તમે જોશો તો આ એક લેવલ 5 ની છે. સોરી, આ લેવલ 6 ની છે. બાય મિસ્ટેક 5 બોલાઈ ગયું હશે. તો તમે જોશો તો ટિકિટ કાઉન્ટર તમને દેખાતા હશે. તમે રેલવે કાઉન્ટર પર તમે રેલવે સ્ટેશન પર ગયા હશો, ત્યાં ટિકિટ કાઉન્ટર હશે. તો ત્યાં ટિકિટ કાઉન્ટરની અંદર તમારી મેઇન આમાં સુપરવિઝરની પોસ્ટ હોય. જેટલા પણ અહીંયા એમ્પ્લોય કામ કરતો હોય એનું સુપરવિઝરની પોસ્ટમાં તમારે અહીંયા કરવાનું હોય છે કામ. ત્યાર પછી પાર્સલ સર્વિસ તમે જોશો. પાર્સલ બુકિંગ ઓફિસ હોય, રેલવેની પાર્સલ બુકિંગ ઓફિસ હોય રેલવે સ્ટેશન પર. ખાસ કરીને મોટા મોટા રેલવે સ્ટેશન પર વધારે હોય છે. અને આ પોસ્ટિંગ તમને રેલવે સ્ટેશન જે મોટા છે ગુજરાતમાં, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, આ જે મોટા રેલવે સ્ટેશન છે ત્યાં પાર્સલ ઓફિસ હોય છે. તો એની અંદર તમને પોસ્ટિંગ મળતી હોય છે. ત્યાર પછી ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે પણ તમારે ફરજ નિભાવવાની હોય છે. અને ખાસ કરીને DRM ઓફિસમાં, DRM ઓફિસ એક છે રેલવેમાં, તે આપણા અમદાવાદમાં છે. ગુજરાતની અંદર જે DRM ઓફિસ છે વેસ્ટર્ન રિજનની, એ અમદાવાદમાં છે. તો આ એક DRM ઓફિસ છે, એની અંદર તમારી પોસ્ટિંગ હોય છે. હવે જો DRM ઓફિસમાં પોસ્ટિંગ મળી જાય ને તો સેટરડે સન્ડે ઓફ, મંડે ટુ ફ્રાઈડે જોબ કરવાની હોય. પાર્સલ હોય તો પાર્સલનું રવિવારે ઓફ, મંડે ટુ સેટરડે હોય છે. બટ ટિકિટ ઇન્સ્પેક્ટર અને પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં જો તમને ડ્યુટી લાગે તમારી, તો તમારે પછી એમાં શિફ્ટ વાઇઝ જોબ હોય. શિફ્ટ વાઇઝ જોબ એટલે તમને ખ્યાલ હશે, ડે શિફ્ટ, નાઇટ શિફ્ટ, એટલા 8-8 કલાકની 3 શિફ્ટ હોય 24 કલાકમાં. તો એમાંથી તમને કોઈ પણ શિફ્ટમાં મહિનો બોલાવે, 15 દિવસ બોલાવે, એટલે તમને શિફ્ટ વાઇઝ જોબ મળે છે. આમાં પણ રજા તો મળે એવું નથી, ના મળે, વીકલી ઓફ તો મળે. બટ
કહેવાનો મતલબ અહીંયા ડે નાઇટ શિફ્ટ હોઈ શકે છે. જ્યારે ડીઆરએમ ઓફિસની વાત કરું તો આમાં સવારે મોર્નિંગમાં 10 થી 6 ની શિફ્ટ કે 8 થી જે પણ ટાઈમ નક્કી કર્યો એ ટાઈમ હોય તમારો. રેડી? અને ટિકિટ ઇન્સ્પેક્ટરમાં પણ એ રીતે હોય છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આ બાબુ દેખાય તમને, તમારા મેઇન ટિકિટ ઇન્સ્પેક્ટર છે. રેડી? તો આવી રીતે તમારી ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે. ખાસ ધ્યાન આપજો, નોટિફિકેશન આવી રીતે રેલવેનું આવેલું છે. એમાં તમે જોશો આ જો પહેલી જ પોસ્ટ છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર લેવલ 6 ની પોસ્ટ. લેવલ 6 ની પોસ્ટ છે. 5800 ની આસપાસ વેકેન્સી છે ટોટલ. બરાબર છે? એની અંદર આની કલાક હશે લગભગ 160 170 ની આસપાસ આની વેકેન્સી છે ટોટલ. રેડી? ચલો આગળ વાત કરીએ. જો લખેલું છે લગભગ હા જો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર કેટલી છે? 160 ની આસપાસ વેકેન્સી છે. ઓકે, અમદાવાદ ઝોનની અલગથી વેકેન્સી હશે. આ ઓવરઓલ વેકેન્સી છે. સૌથી સારી વેકેન્સી છે ગુડ્સ ટ્રેન મેનેજરની. લેવલ 5 ની પોસ્ટ છે ગુડ્સ ટ્રેન મેનેજરની. આ રેડી? નેક્સ્ટ. ત્યાર પછી આમાં જોશો તો B2 મેડિકલ સ્ટાન્ડર્ડ છે. ખાસ B2 મેડિકલ સ્ટાન્ડર્ડ. B2 મેડિકલ સ્ટાન્ડર્ડની અંદર ચશ્માવાળા વિદ્યાર્થી પણ એપ્લાય કરી શકે છે. હું તમને અત્યારે મેડિકલ સ્ટાન્ડર્ડ સમજાવીશ કે એક્ઝેક્ટલી શું છે મેડિકલ સ્ટાન્ડર્ડ. રેલવેની અંદર મેડિકલ સ્ટાન્ડર્ડનું ખૂબ જ મહત્વ છે. આની અંદર ચશ્માવાળા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકશે. જ્યારે આ A2 મેડિકલ સ્ટાન્ડર્ડની અંદર ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય ન કરી શકે. તમને નંબર છે એનો મતલબ તમે એપ્લાય ના કરી શકો, તમારું મેડિકલ રિજેક્ટ થશે. સમજાય છે? બટ B2 વાળું એટલે કે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની અંદર તમે એપ્લાય કરી શકશો. તો તમે જોશો અહીંયા આપણું B2 મેડિકલ સ્ટાન્ડર્ડ. B1 નથી, B2 છે. 6/9 અને 6/12 ના તમારા ગ્લાસ હોવા જોઈએ, મતલબ ચશ્માના જે વિઝન હોવું જોઈએ. બરાબર? 9 મીટર અને 12 મીટરથી તમારે જોવાનો હોય નંબર. વિથઆઉટ ગ્લાસ વાળા એપ્લાય કરી શકે છે. ઓકે, અને પાવર ઓફ લેન્સ નોટ એક્સીડ 4 ડાયોપ્ટર. ઓકે, એનાથી વધારે ન હોવો જોઈએ. રેડી? અને બાયનોક્યુલર વિઝન મસ્ટ પાસ કરવું જરૂરી છે તમારે. બરાબર? બાકી બહુ ખાસ એટલું મેડિકલ સ્ટાન્ડર્ડ નથી, એકદમ ઇઝી છે B2 મેડિકલ સ્ટાન્ડર્ડ. તમે A1 અને A2 અને A3 ની વાત કરો તો આની અંદર ચશ્માવાળા વિદ્યાર્થીઓ જ એપ્લાય કરી શકે, ખાસ કરીને A2 માં. A3 માં એ ચાલે ચશ્માવાળા. રેડી? ચાલો એક્ઝામ પેટર્નની વાત કરીએ તો રીઝનિંગ જનરલ અવેરનેસ, મેથ્સ અને રીઝનિંગ 30-30-40 90 મિનિટમાં 100 પ્રશ્નો કરવાના છે. CBT 2 ની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો 50, 35 અને 35 જે CBT 1 ની એક્ઝામ પેટર્ન છે એ જ CBT 2 ની છે. ખાલી અહીંયા બેટા 10 પ્રશ્નો વધાર્યા, અહીંયા 5 વધાર્યા અને અહીંયા બીજા 5 વધાર્યા. એના મતલબ 90 મિનિટમાં 120 પ્રશ્ન સોલ્વ કરવાના. પહેલા 90 મિનિટમાં 100 કરવાના, આમાં 90 મિનિટમાં 120 કરવાના. બીજી વસ્તુ, CBT 1 અને CBT 2 વચ્ચે 1 થી લઈને 1.5 મહિનાનો સમય હશે, વધારે સમય નહીં હોય. CBT 1 પહેલા લેવાશે, એના 1 થી 1.5 મહિનામાં CBT 2 એક્ઝામ લઈ લેશે. અને નેગેટિવ માર્કિંગ છે 1/3, એટલે કે બેઉમાં નેગેટિવ માર્કિંગ 1/3 છે. ઓકે, પ્રોપર તમે એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો, બીજી અલગ અલગ લેંગ્વેજોમાં પણ તમે આપી શકો છો. બીજી વસ્તુ કે રેલવેની જે વેકેન્સી છે એ ઝોન વાઇઝ વેકેન્સી હોય છે. તો ઝોન વાઇઝ આની અંદર ફોર્મ ભરાતા હોય છે. તો તમને લાગે છે કે કોઈ બીજા ઝોનમાં વેકેન્સી વધારે છે તો ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો. તો તમારી પોસ્ટિંગ પછી એ ઝોનમાં આવશે. બરાબર છે? અમદાવાદ ઝોનથી એપ્લાય કરશો તો તમારી પોસ્ટિંગ અમદાવાદ ઝોનમાં આવશે. આગળ વધીએ. એક્ઝામ સિલેબસની વાત કરીએ તો ગણિત, જનરલ સાયન્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ આ એની એક્ઝામનો સિલેબસ છે. ગણિતમાં પણ જે ટોપિકો આવતો હોય એ બધા ટોપિકો છે. ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે. રીઝનિંગમાં પણ ક્લાસિફિકેશન, વર્ગીકરણ જેને કહેવાય, એનાલોજી, ડિસ્ટન્સ ડાયરેક્શન, ત્યાર પછી રેન્કિંગ, સિલોક્સ. રીઝનિંગમાં જનરલ સાયન્સનું ખાસ મહત્વ છે, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. તો આ ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન હોતું હોય છે. અને જનરલ અવેરનેસની વાત કરો તો ખાસ કરીને કરંટ અફેર્સમાં ઇકોનોમિક રિલેટેડ છે, પોલિટી રિલેટેડ છે અને અમુક સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ કરંટ અફેર્સ જનરલી પૂછાતું હોય છે. એક વર્ષનું લાસ્ટ કરંટ અફેર્સ પૂછાતું હોય છે અને આપણે બેચની અંદર કમ્પ્લીટલી વીકલી કરંટ અફેર્સના લેક્ચર આવશે. આની પર આપણે ખાસ ફોકસ આપશું. વિજ્ઞાને કરવામાં આવશે બેચની અંદર, રીઝનિંગે કરવામાં આવશે અને મેથ્સે કરવામાં આવશે. ઓકે, તો આના માટે તમારે વેબ સંકુલની જે યુટ્યુબ ચેનલ છે, બરાબર, એ તમારે યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લો તો કમ્પ્લીટલી આવી નોટિફિકેશન તમને અહીંયા મળતી રહે. ડન? ચાલો, તો એના માટે આપણે કમ્પ્લીટ લક્ષ્ય લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ. તો આ લાઈવ બેચની અંદર તમને બધા જેટલા પણ મેં સબ્જેક્ટ અત્યારે બતાવ્યા એ બધા જ સબ્જેક્ટ તમને અહીંયા ડિટેલમાં કરાવવામાં આવશે.
એના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને મેઇન વસ્તુ શું છે, કરંટ. વિદ્યાર્થીને આમાં થોડો પ્રોબ્લેમ થતો હોય, સાહેબ સેન્ટ્રલનું મારે કરંટ અફેર્સ કરવું છે તો મારે શું કરવાનું, સેન્ટ્રલનું કરંટ અફેર્સ હું કઈ રીતે કરું? તો અહીંયા તમને એક બેચની અંદર સ્પેશિયલ કરંટની ફેકલ્ટી તમને કરંટના લાઈવ લેક્ચર લેશે અને વીકલી રહેશે. વીકલી રહેશે એટલે સમજાય છે ને, ડેલી કરંટનો કોઈ મતલબ નથી. અઠવાડિયાનું જે પણ કરંટ અફેર્સ આવ્યું હોય એ સેટરડે તમને ડિસ્કસ કરી દેવામાં આવશે. ત્યાર પછી દરેક વીકનું આ રીતે કરવામાં આવશે. એક્ઝામની વાત કરીએ તો 6 થી 8 મહિના પછી એક્ઝામ આવશે. મતલબ ઓક્ટોબરમાં ફોર્મ ભરાય છે એટલે તમે માની લે ચાલો કે જૂન જુલાઈની આસપાસ એક્ઝામ લેશે. જૂન જુલાઈની આસપાસ એક્ઝામ લેશે. જૂન જુલાઈની આસપાસ તેઓ એક્ઝામ લેશે. તો ત્યાં સુધીમાં કમ્પ્લીટ તમને કરી દેવામાં આવશે. તમને 9 મહિનાની વેલિડિટી પણ આપવામાં આવશે બેચની અંદર. એટલે બહુ શાંતિથી પ્રોપર આપણી પાસે ટાઈમ છે, એકદમ વ્યવસ્થિત તૈયારી થઈ શકે એમ છે. એવું પણ નથી કે 2 મહિનામાં એક્ઝામ છે. બેંકમાં કેવું હોય, ફોર્મ ભરો ને 2 મહિનામાં એક્ઝામ હોય. આપણી પાસે પ્રોપર ટાઈમ છે. એટલે બહુ સારી રીતે ડિટેલમાં દરેકે દરેક ચેપ્ટરને કન્સેપ્ટ પ્લસ પીવાયક્યુઝ પ્રોપર વ્યવસ્થિત બેચની અંદર પ્રેક્ટિસ તમને કરવામાં આવશે. તો આઈ હોપ તમને બધી વસ્તુ સારી રીતે સમજાઈ ગઈ હશે. 29 તારીખથી બેચ શરૂ થવા જઈ રહી છે. 8:30નો ટાઈમ છે મોર્નિંગમાં, એકદમ ફ્રેશ મોર્નિંગમાં. અને એક્ઝામ ગુજરાતી ભાષામાં છે તો કમ્પ્લીટ કન્ટેન્ટ ગુજરાતીમાં જ તમને ડિલિવર કરવામાં આવશે અને ગુજરાતીમાં જ મટીરિયલ આપવામાં આવશે. એનું કારણ છે કે સેન્ટ્રલનું મટીરિયલ ઇંગ્લિશમાં જ મળે છે, ગુજરાતીમાં નથી મળતું. તો આપણે અહીંયા એવી ટીમ છે એ તમને કમ્પ્લીટ એ જ લેવલનું મટીરિયલ ગુજરાતીમાં આપશે. ઠીક છે, તો મળીએ છીએ બેચની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.